નમસ્કાર, જીએસ ટીવીમાં આપની સાથે હું છું આરતી। તો પોરબંદર વિધાનસભા બેઠક પર ઉલટી ગંગા વહેતી જોવા મળી છે, જેમાં જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર થતો જોવા મળ્યો અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે। ત્યારે આ મામલે ગ્રુપ એડમિનના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભીમા આડેદરાએ દાવો કર્યો કે આ સમગ્ર વાતથી અજાણ છે। તો ઘટના અંગે વાત કરીએ કે જે પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે, જેમાં જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર થતો જોવા મળ્યો અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા છે। ત્યારે આ મામલે ગ્રુપ એડમિન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભીમા આડેદરાએ દાવો કર્યો કે આ સમગ્ર વાતથી તેઓ અજાણ હતા, પરંતુ હાલ તો સોશિયલ મીડિયામાં તમામ મેસેજો ફરતા થયા છે। તો પોરબંદર વિધાનસભા બેઠક પર ઉલટી ગંગા વહેતી જોવા મળી છે, જેમાં જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપના ભાજપના ઉમેદવારનો પ્રચાર થતો જોવા મળ્યો છે અને વોટ્સએપ ગ્રુપમાં સ્ક્રીનશોટ્સ વાયરલ થયા છે। ત્યારે આ મામલે ગ્રુપ એડમિન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભીમા આડેદરાએ દાવો કર્યો કે આ સમગ્ર વાતથી તેઓ અજાણ છે। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપના ભાજપના ઉમેદવારનો પ્રચાર થતો વોટ્સએપમાં જોવા મળ્યો અને આ ગ્રુપના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા, શું વધુ અપડેટ? આર્થિક ચોક્કસ જણાવ્યું કે પોરબંદર કોંગ્રેસના હાલના જે નવા ઉમેદવાર છે રાજુ આડેદરા છે, તે પૂર્વ કોંગ્રેસના છે અર્જુનભાઈ સાથે સંકળાયેલા છે। એ તેમને થોડા દિવસ પહેલા જેને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, તે પોતે વિધાનસભા નામનું ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં પોતે એડમિન છે. તે વિધાનસભાના ગ્રુપમાં રાજુ આડેદરા છે તે પોતે ભાજપનો ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયાનો પ્રચાર કરતા એવા સ્ક્રીનશોટ બહાર આવ્યા છે અને તેમાં એડમિન પણ છે। આજ રોજ સવારે રાજુ આડેદરા સાથે જીએસટીવી ખાસ વાતચીત કરી તેઓ આ બાબતે અજાણ હોય તેવું રાજુ આડેદરાએ જણાવ્યું છે। વિપુલ, માહિતી બદલ આપનો આભાર। તો વોટ્સએપની અંદર જે પ્રમાણે વાત કરીએ કે હાલ તો જે પ્રમાણે મેસેજ ફરતા થયા છે સોશિયલ મીડિયામાં, આ અંગે વાત કરીએ કે જે પ્રમાણે અનેક મેસેજ ફરતા થયા અને આ સાથે જ અજાણ હોવાનું પણ સામે આવ્યું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ભીમા આડેદરાએ દાવો કર્યો કે તે આ સમગ્ર વાતથી તેઓ અજાણ છે। રાજુભાઈ, આપ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ક્યારથી તમને જાહેર કર્યા છે? જે આ રાજકીય ઘટનાક્રમ પોરબંદરમાં મેજર અપસેટ થયો એટલે તરત જ પ્રદેશ સમિતિએ અઠવાડિયાની અંદર મને જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક આપી હતી આશરે 20। અને તમને ઉમેદવારી તમારી જાહેર ગઈકાલથી થઈ ત્યારે તમને ક્યારે કેટલા વાગે તમને ખ્યાલ આવ્યો હતો? મને ગઈકાલે સાંજે ટીવીના માધ્યમથી અને આદરણીય શ્રી પ્રદેશ પ્રમુખના ટેલિફોનિક જાણથી મને જાણવા મળ્યું। બીજું કે તમે ગઈકાલ સુધી કોંગ્રેસના ગ્રુપમાં હતા, તમને ટિકિટની જાણ થઈ ત્યારબાદ જ તમે કોંગ્રેસના ગ્રુપમાં? બિલકુલ એવું નથી। એ કોંગ્રેસ કેની વાત કરો છો તમે? તમારું પોતાનું ગ્રુપ છે, એમાં તમે ભાજપનો પ્રચાર કરતા હતા ગઈકાલ સુધી? ક્યારેય મેં ભાજપનો પ્રચાર કર્યો નથી। આ છે ને કોઈ બુદ્ધિહીન એકદમ હીન માણસની વાત છે। મેં ક્યારેય ભાજપનો પ્રચાર કર્યો નથી, ક્યારેય કરવાનો નથી। અને જે જૂના કોંગ્રેસી મિત્રો હતા એના જે ગ્રુપો હશે એમાંથી જે જે ભાજપના ગ્રુપો હતી તમામ ગ્રુપોમાં જે જૂના હતા એમાંથી હું નીકળી જ ગયેલો હતો। પણ કોઈ ગ્રુપ કદાચ એવું હોઈ શકે કે જેમ ધ્યાન બહાર હોય અને આપણે એમાં રહી ગયા હોય। આ કોઈ હીન બુદ્ધિના માણસે આવો પ્રયોગ કર્યો છે અને હું કોંગ્રેસ સાથે જ હતો અને કોંગ્રેસ સાથે જ રહેવાનો છે અને એ હું ડંકાની ચોટ ઉપર કહું છું। એમાં કોઈ પણ માણસ